ફ્રેન્ડ્સ રામ રામ સીતારામ જય જવાન જય કિશન જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ વેલકમ બેક માય વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જશો. અરે ભાઈ રહેવાનું હંમેશા મોજમાં અને વ્લોગ કરી દઈએ ચાલુ. તો ફ્રેન્ડ્સ નવા વ્યુઅર હોય ખાસ આ એક વિલેજ લાઈફ વ્લોગ છે, એક ફાર્મિંગ વ્લોગ છે, એક ધાર્મિક વ્લોગ છે. ઘણું બધું અમારા વ્લોગમાં તમને જોવા મળશે. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં. તો અત્યારે કાયમની જેમ એક નાનકડા સુવિચારથી જીવન એટલે સંઘર્ષ, સુખ અને દુઃખ, પણ એ બધી બાબતો વચ્ચે આપણે હંમેશા રહેવાનું કર્મશીલ. ફળ ઉપરવાળો આપશે, કારણ કે જેવું કર્મ એવું ફળ ઉપરવાળો આપે છે. સારું કર્મ સારા ફળ અને સારા વિચારો સાથે બ્લોગની શરૂઆત. આ છે આપણી ગામડાની મોર્નિંગ. ગુડ મોર્નિંગ બધાને. અને અમારા મેડમ ફરિયા વારે છે. સીતારામ. એટલો કચરો નીકળ્યો છે ફરિયામાંથી. કેમ છો? ક્યાં ભાઈ? અને અમારો ભાઈ લેસન તારું બાકી છે રાજુ. તને કહું બધાને જય શ્રી કૃષ્ણ કહી દે. તને કહું તો વાડીએ લઈ જાય તો જય શ્રી કૃષ્ણ કહી દે. મારી મમ્મી શું કહેજો હા ભાઈ તગડા પેલા પૂરા કરી લે તો વાડીએ લઈ જાય. હાલ જા. તો ફ્રેન્ડ્સ સવારમાં તો અમારું કામકાજ રાબેતા મુજબ આ રીતે જ હોય. મેડમ ફરી આવડતા હોય, ભાગ્યશ્રી સ્કૂલે વહી ગઈ હોય અને અમે વાડીએ જવાની તૈયારીમાં હોય. રાજુભાઈ હા રાજ તો નહીં લઈ જાવ. રાજુભાઈ સ્કૂલે જતા હમણાં 2 દિવસ થયા, પણ અચાનક ગુલી મારી દીધી છે અને થોડોક નાનો છે. નહીં ભૂલતી ગઈ ભાઈ. તો ફ્રેન્ડ્સ હવે વ્લોગમાં આગળ જોઈએ આપણે શું આવે વડાકો. બધાય ઘણા બધા કામકાજ છે, તો હવે કયું કામ પહેલાં આવે ને કયું છેલ્લે આવે ને એવું બધું છે. એટલે આગળ જોતા રહ્યો, મજા આવશે વ્લોગમાં. કન્ટિન્યુ રહેજો મિત્રો. અને હજી અમારે શિરામણ બાકી છે ને અમારા મેડમ કાંઈ હજી પડકારા કરતા નથી. હે ભરો તો ખાઈએ ને અમે. હે તો હાલો જાઓ રહોડામાં. હાલો બધા હીરાવા. ફ્રેન્ડ્સ આપણે જઈએ છીએ વાડીએ કામકાજ, અને રસ્તામાં આપણે નવું જે ઓલું મગફળી ચોખ્ખી કરવાનું મશીન આવ્યું તે જોતા જઈએ. જુઓ કઈ રીતે કામગીરી કરે હે. હલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છે શૈલેષભાઈ ડાંગરની વાડીએ. 241 ટ્રેક્ટરમાં છે આ મશીન. ધાર દેવાનું મગફળી ચોખ્ખી કરવાનું મશીન છે. તો આપણે જાણીએ કે આ 28 નંબર મગફળી અને આ વર્ષે કેવી રહી અને આ મશીન કઈ રીતની કામગીરી આપે છે. શૈલેષભાઈ આવી ગયા હે. રામ રામ. તો શૈલેષભાઈ આ મશીન તમે ક્યાંથી લઈ આવ્યા હતા? અમે જસવંતથી લઈ આવ્યા હતા. હા, મશીન ધાર દેવા માટેનું છે. માંડવી ગમે એવી ચોખ્ખી ન હોય, ચોખ્ખી હોય તો દાટલા ઉડી જાય, ધૂળ અલગ પડી જાય, માંડવીમાં દહીણું ન કરવું પડે, એટલા સાફ કરી દઈએ. આ આપણે જે ઢગલો દેખાય છે હા, તે કેટલા વીઘાનો છે? 20 વીઘાનો ઢગલો છે. હા, 22-23 ખાંડી જેવી માંડવી થશે. અને એ મગફળી કઈ? 128 નંબર મગફળી છે. 128. પાક એટલા થયો ને બહુ એટલા જ મજા આવે છે. સારો પણ અસર થાય છે ને માંડવી પણ અસર ઉતરી છે. બરાબર. અને આપણે આ મશીન
આ ઢગલો કર્યો હે એ કેટલા સમયમાં ચોખ્ખો થયો હે? 1 કલાકમાં 45 ગુણું કાઢે. 1 કલાકમાં 45 ગુણું કાઢે. અને ઉતારો આ વર્ષે કેટલો તમને લાગે છે 128 નો? ખાંડી તો જનરલ છે, 20 મણ વીઘે જનરલ છે. બરાબર. તો કોઈને વધારે છે. બરાબર. ટૂંકમાં જીવીસ કરતા બહુ સારી સારું ઉત્પાદન મળ્યું હે ને? પછી બધા એમ કહે છે કે 28 વાવવાથી ઓલું થાય કાંઈ નથી. હું 4 વર્ષથી વાવું છું, મારે ખાંડીથી નીચે કઈ માંડવી રહી નથી. બરાબર. બીજા મોલમાં 90 વીઘાની માંડવી હોય તો 100 ખાંડી, 109 ખાંડી, 110 ખાંડી માંડવી મારે થાય છે. બરાબર. પણ બીજા મોલમાં કઈ ફરક પડતો નથી? કોઈ દાયિત્વ નહીં. પાછળથી તો ધાણા વવાઈ ગયા છે, ચણા વાવી હતી. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. જય મુરલીધર ડાયાને. તો મિત્રો આગોતરા જે પડા નીકળી ગયા એમાં ચણાના વાવેતર થઈ ગયા છે, ઉગી ગયા છે. અને આ બાજુ વાવેતર થઈ ગયા ને પેલું પિયત ચાલુ છે ને આપણે પેલું પિયત ચાલુ છે. આવી રીતની કામગીરી હાલે છે હમણાં તો. વાડીએ પૂગી ગયા છે અને આપણે જે કાયમનું કામ રાબેતા મુજબ ચાલુ હતું ધાણાનું તે હાલે છે, પણ ઉપલા શેઢે પાણી ચાલુ કર્યું છે. થોડા થોડા કટકા રહી ગયા હતા. કાલે આપણે વાડી પડખેથી ચાલુ હતું, આ થોડા થોડા કટકા રહી ગયા તે આ શેઢેથી હવે પાણી આપવાનું છે. આ થોડીક ઊંચાણવાળી જગ્યા છે એટલે અહીંયા પાણી ચડતું નથી, એટલે અમે શેઢેથી ધોરીઓ કરી આ સાઈડ પાવાનું છે. રામ ખપારી ઉસી કરતો બધાને ખબર પડે. હા ભાઈ રામ રામ કીધું એમ. ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ. ને અત્યારે પડી ગઈ છે સાંજ અને આ છે અમારી વાડીની ઇવનિંગ. અને બપોર પછી વાવેતરમાં ધાણા હતા આપણે અહીંયા વાવવાના તે વાવી લીધા છે. કાલથી અહીંયા પાણી ચાલુ કરવાનું છે. અને અત્યારે ગોવિંદ વયણી ચોખ્ખી કરે છે. ખાસ વયણીમાં ખાતરનો વિભાગ હોય ને એ ચોખ્ખો કરવો પડે, નકર 2 વર્ષ 3 વર્ષમાં વયણી હળી જાય છે, એટલે એ ખાસ કાળજી રાખવી પડે છે. ને આ રીતનું આજ વાવેતરનું કામ રહ્યું છે. ફ્રેન્ડ સાંજ પડી ગઈ ને અમે આવી ગયા છીએ ઘરે અને શું કહેવાય થાળી ઉપર બેઠા છે અને અમારા મેડમ બનાવે છે રોટલી. અને આજે શાક શેનું છે મેડમ? સેવનું શાક છે. ટમેટા તો લગભગ હતા નહીં ગીરે એટલે છાસના વઘારવાનું સેવનું શાક છે. આ તો ડાયટ જેવું લાગે છે. ઝીણી સેવ છે ટેક હે ભાઈને એવું ભાવે કે અમારી ભાઈની ફરમાઈશ ઉપર છે ને ઝીણી સેવનું શાક કરેલું છે. સાઈઝના વઘારવાનું છે. બ્લોગમાં તો શું કહેવાય કે કાયમ કામકાજ તો હાલતું રહે, પણ શું કહેવાય કે અમારા બ્લોગમાં પડકારો કાયમ રહેશે. હીરામણ કરવા, બપોરા કરવા ને વ્યારું કરવા. તો હાલો બધા વ્યારું કરવા. અને આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. જય જવાન જય કિસાન. હા ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બધાને જય જવાન જય કિસાન મિત્રો.